દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। તાતિયાણા આત્મહત્યા પ્રકરણમાં એક વ્યાજખોર પકડાયો। વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આત્મહત્યા કરતા 23 વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ। ડીસામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા 3 સટોડિયા ઝડપાયા। પોલીસે 36,000ની સામગ્રી સાથે 3 યુવકોની કરી અટકાયત। અમીરગઢના અરણીવાડા નજીક બાઇક ઉપર વિદેશી દારૂની ખેપ મારતા 2 શખ્સ ઝડપાયા। એલસીબી પોલીસે નાકાબંધી ગોઠવી ઝડપ્યા 2 બુટલેગરને। ઉનાળુ વેકેશનને લઈ હિલ સ્ટેશન માઉન્ટ પ્રવાસીઓથી ઉભરાયું। હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માઉન્ટમાં માણી રહ્યા છે રજાઓની મજા। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ઠેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામના એક ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું છે। જોકે મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 23 માથાભારે વ્યક્તિઓએ નાણાં માટે મૃતકને તેના પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતા તેમને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરતા પોલીસે આ મામલે 23 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં એક વ્યાજખોરને ઝડપી પાડ્યો છે। તાતિયાણા ગામના ખેડૂત હિમરભાઈ અમથાભાઈ પટેલ અગાઉ લીધેલા નાણાં પરત કરવા અખાત્રીજનો વાયદો કર્યો હતો, પરંતુ આર્થિક ભીસના કારણે નાણાં ન આપી શકતા 23 જેટલા વ્યાજખોરો તેમના પુત્રનું અપહરણ કરવાની ધાક ધમકી આપી ત્રાસ ગુજારતા હોય અમીરભાઈ પટેલ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી અને પોતાને મરવા મજબૂર કરનાર બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય હરગોવનભાઈ સિરવાડિયા સહિતના 23 ઇસમોના નામ સુસાઇડ નોટમાં લખતા આ મામલે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે માનપુરાના વ્યાજખોર જેસુમ ભરવાડાને ઝડપી પાડ્યો છે। જોકે વ્યાજખોરોનો ડોળો મૃતકની જમીન ઉપર હોય તેઓ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરી પજવણી કરતા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું। અમીરભાઈ ચૌધરી કે જેને 23 વ્યાજખોરો અને પૈસા આપ્યા હોય એની પાસે પૈસા પાછા લેવા માટે દબાણ કરતા હોય, જેનાથી કંટાળી તેણે પોતાના ઘરે 30 તારીખે ઝેરી દવા પી લીધેલ હોય અને 30 તારીખે એનું મૃત્યુ થયેલું હોય। એણે પોતે પોતાના હસ્તાક્ષરમાં સુસાઇડ નોટ લખેલી હોય, જે પોતાના ખીચામાંથી મરણ જનારના સગાવાળાને મળેલ હોય, જેના આધારે પાટણમાં નિવેદન લખી થરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હોય। આરોપી પૈકી એક આરોપી જે જયસિંહભાઈ શંકરભાઈ ભરવાડ પકડાઈ ગયેલ છે, જેના 2 દિવસના રિમાન્ડ ચાલુ છે। શનિવારે રિમાન્ડ પૂરા થશે। આગળની તપાસ અને દરેક આરોપીના ઘરે તથા વ્યવસાયના ધંધા ઉપર પોલીસની દરેક ટીમો અલગ અલગ પકડવા માટે રવાના કરેલ છે। આગળની તપાસ ચાલુ છે। નરસિંહભાઈ તોતિયાણા જે આત્મહત્યા કરી અમીરભાઈ અમથાભાઈ મારા મોટા બાપાના દીકરા થાય। અમુક સમય પહેલાં પોતે 1-2 વર્ષ પહેલાં દેના બેંકમાં આ પાક ધેરનું કામકાજ કરતા અને થોડા ઘણા પોતે આ લોકો પાસેથી રૂપિયા લાવતા અને કામકાજ ચલાવતા। અમુક ખેડૂતોએ રૂપિયા ન ભરતા પોતાનો ધંધો અટકાઈ ગયો અને આજે અમારા ગામના આજે સોસાયટીમાં પોતે જે નોમ લખેલો છે તે લોકોનું મૂડી અને વ્યાજ ઘણું આપવા છતાં એમ કે જેના 1 લાખ રૂપિયા લીધા હતા એના 10-15 લાખ આપવા છતાં આ લોકો કડક ઉઘરાણી અને ધાક ધમકી વારંવાર ઘરે આવીને આપતા। તે અમારો ભાઈ કહેવા છતાં પણ કે મેં તમને ઘણા રૂપિયા આપી દીધા છે અને તમે મારી પાસે કાંઈ પણ માગતા નથી, છતાં લોકોએ પોતાની જમીન અને ઘર પડાવવા માટે ધાક ધમકીઓ ચાલુ રાખી। અમુક સમયે તો ક્યાંયથી ઘરે બહાર નીકળે તો લોકો ત્યાં રસ્તામાં આડા ફરી અને ધાક ધમકીઓ આપતા અને રોકી અને કહેતા કે તારી જમીન જાગીર ગમે તે ફના કરી દે પણ અમારા રૂપિયા અમારું વ્યાજ પૂરું કરી દે એમ। અને એના ડરથી અમારો ભાઈ ઘરની બહાર પણ ના નીકળી શકતો એમ, પણ છતાં પણ થોડી તાકાત કરી અને એ લોકોના રૂપિયા મારે આપી જ દેવા છે, જે કાંઈ હોય 25,000 આપવા છે એમ તાકાત કરીને બહાર નીકળતો, છતાં પણ લોકો એને રોકીને ધમકીઓ આપતા। જે ઊંઘના ઈશ્વરદાયા છે તે પોતે ગાડી લઈને મારો ભાઈ આવતો તો એ સમયે પોતે ગાડી પડાવી લીધેલી છે અને છેલ્લે 25 તારીખે અહીં મારા ગામના જે સોસાયટીમાં છેલ્લે લખેલું છે એ લોકો આવી અને કીધું કે અખાત્રીજ નજીક આવે છે, તારા પાસે 2 દિવસ છે, હવે
એ 2 દિવસમાં તારે જે કરવું તે કરી લેજે અને અખાત્રીજનો દિવસ અમારો અને છેલ્લો દિવસ તારો છે. આવું કીધા પછી મારા ભાઈને લાગી આવ્યું અને એને એવું લાગ્યું કે હવે મારી કોઈ પણ અહીં ગામમાં રહેવાની જગ્યા નથી અને છેલ્લે આત્મહત્યા કરી લીધી. બોલું મારા પપ્પાએ વહેલા દવા પીધી, અમને ખબર નહીં. વહેલા ઉઠ્યો અમે ચા મારી પપ્પાએ મંગાવી, મને કે તું ચા બનાવી લાવી. પેલા રોજ નાતા બાથરૂમમાં, તો અમને એમ કે નાતા હશે, અમને શી ખબર કે એવું બધું કોઈ કરશે. એ વહેલા ઉઠ્યો દવા પી ગયા, પછી ખાટલા મૂઈ ગયા, અમને કોઈ ખબર નહીં. ભાઈ થોડી વાર રહીને મને ખબર પડી કે એમને દવા પીધી. પછી એમને હોસ્પિટલ લઈ જાય, એમ્બ્યુલન્સ બોલાવી. પછી સાબરકાંઠાના ખેરોજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું મોત થતા આદિવાસી સમાજમાં ભારે ઉબાળો મચી જવા પામેલ છે. ખેરોજ પોલીસ હદના એક ગામમાં ગાય કાપી માંસ કાઢતા હોવાની બાતમીના આધારે ખેરોજ પોલીસે કોટડા ગઢી ગામના એક આદિવાસી કોદરભાઈ ગમાર ઉંમર 60 વર્ષનાઓની અટકાયત કરી ગુનાના નામે 3 દિવસના રિમાન્ડ પણ કોદરભાઈને લેવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન કસ્ટડી પડી જવાથી તેમના માથાના ભાગે ઈજાઓ થયેલ છે, જેને પોલીસે સૌ પ્રથમ ખેરોજ અને ત્યારબાદ ખેડબ્રહ્મા હિંમતનગર અને પછી કોદરભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે આરોપી કોદરભાઈનું મોત જાહેર કરાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે આ બાબતે પોલીસ દ્વારા એડી દાખલ કરી મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાની કાર્યવાહી કરાઈ હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. જોકે આ બાબતમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન રમીલાબેન બારા સહિત રાજકીય અગ્રણીઓ ખેરોજ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને બનેલા બનાવ અંગે તટસ્થ તપાસ થાય તેવી માંગ સાથે મરનારના પરિજનોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. જ્યારે મરનારના ભીમાભાઈ ગમાર એ પોલીસ દ્વારા તેમને માર મારવા સાથે રૂપિયાની માંગણી કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે. જોકે આ બાબતે ખુલાસો કરતા જિલ્લા પોલીસ વડા પ્રવીણ માલે પોલીસ ઉપર કરાયેલા આક્ષેપો બાબતે જણાવ્યું હતું કે આરોપીને માર મારવા તેમજ પોલીસ દ્વારા કરાયેલી નાણાકીય માંગણી બાબતે યોગ્ય તપાસ કરાશે. જોકે મરનાર કોદરભાઈ ગમારનો મૃતદેહ હજી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રખાયો છે, ત્યારે આદિવાસી ચડોતરની પ્રજા તે લઈને મૃતદેહને સ્વીકારશે કે કેમ, અને જો સ્વીકારી લે તો મૃતદેહનું અગ્નિ સંસ્કાર કરશે કે પછી મૃતદેહને ખેરોજ પોલીસ સ્ટેશનમાં લઈને જઈ મૂકી દેશે, તે બાબત સતત લોકોને સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જસાલી, સરદારપુરા, સોની, જાલોઢા, નવાપુરા અને માનપુરા ગામના લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમાંથી મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ સંતોષકારક નિવારણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર 4 બાબતો પારદર્શકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાને મહત્વ આપી કાર્ય કરે છે. પરિણામે પ્રજાની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. તેમણે કહ્યું કે આ સરકાર પ્રજાની નાનામાં નાની મુશ્કેલીઓ કે જરૂરિયાતો ધ્યાનમાં લઈને જ્યાં વસ્તી ત્યાં વ્યવસ્થા આપવા કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે સરકારશ્રીના અથાગ પ્રયત્નો અને અભિનયોને લીધે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ અને સુશાસનના ફળ છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સારી રીતે પહોંચી રહ્યા છે. મંત્રીશ્રીએ કહ્યું કે નાગરિકો સરકારશ્રીની એક પણ યોજનાથી વંચિત ન રહે અને તેના તમામ પ્રશ્નો એક જ સમયે અને સ્થળે ઉકેલવામાં આવે તે માટે સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવે છે. મંત્રી શ્રી કેસાજી ચૌહાણે જણાવ્યું કે પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત લાભ પાંચમથી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યમાં 35 લાખ જેટલા પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. એટલે જ લોકોને આ કાર્યક્રમમાં વિશ્વાસ પડ્યો છે. તેમણે કહ્યું કે સેવા સેતુ કાર્યક્રમને નોંધપાત્ર સફળતા મળતા બીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં અધિકારીઓ સાચા અર્થમાં કર્મયોગી બનીને સહભાગી બની રહ્યા છે. તેમણે કહ્યું કે આ સરકાર ગરીબો, દલિતો, શોષિતો અને વંચિતોના વિકાસ માટે સક્રિય અને સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે દીકરા દીકરીના ભેદભાવ સિવાય બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના યુવાધનને બચાવવા દારૂબંધી માટે રાજ્ય સરકારશ્રીએ કડક કાયદો બનાવ્યો છે, જેનાથી સામાજિક શાંતિ જળવાશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમણે કહ્યું કે આ કાયદા અન્વયે દારૂના અડ્ડાવાળા કે દારૂ વેચનાર અને પીનારને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના ફોર્મ, ઝેરોક્સ મશીનની વ્યવસ્થા, એફિડેવિટ અને સ્ટેમ્પની સુવિધા કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને આવક જાતિના દાખલા, ક્રિમિલેયર, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની રેશન કાર્ડ, આધાર કાર્ડ તથા મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ મેળવવાની અરજીઓ સ્વીકારીને સ્થળ ઉપર જ કાર્ડ આપવામાં આવ્યા હતા. આરોગ્ય કચેરી દ્વારા ડાયાબિટીસ અને હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ સેવા વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેનાથી લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી.
તેમજ કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિની સ્કીમો વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર સ્કોલરશીપના લાભો વિધવા અને વૃદ્ધ નિરાધાર સહાય જમીન માપણી અને નવી નોંધ ખેડૂતો ખાતેદારને 7, 12 અને 8 અનું વિના મૂલ્યે વિતરણ વગેરેને લગતા વ્યક્તિગત પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સ્થળ ઉપર જ વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેનાથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અગ્રણી શ્રી બ્રાહ્મરાભાઈ, શ્રી સાદુલભાઈ, પ્રાંત અધિકારી શ્રી KS ગેલાત સહિત અધિકારીઓ, અગ્રણીઓ, લાભાર્થીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વેપારી મથક ડીસામાં મેચ ઉપર સટ્ટો રમતા અને રમાડતા 3 ઇસમોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી ₹36,060ની સામગ્રી કબજે કરવામાં આવી છે. ડીસાના ચાવડીવાસમાં વિજય રમેશભાઈ ઠાકોરના મકાનમાં ક્રિકેટ ઉપર સટ્ટો ખેલાતો હોય ડીસા દક્ષિણ પોલીસ મથકના PSI RK સોલંકી બાતમીના આધારે પોલીસ ટીમ સાથે જૂની જેલ પાસેના ચાવડીવાસમાં વિજય રમેશભાઈ ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરતા વિજય રમેશભાઈ ઠાકોર અલ્પેશ ઉર્ફે લાલો નારણભાઈ ઠક્કર રહે બ્રહ્મપુરી વાડી રોડ ડીસા અને સુરેશ ગુલાબચંદભાઈ ઠક્કર સપ્તરસિંહ બંગલોજ ડીસાવાળા ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ નિહાળીને મોબાઈલ ફોન ઉપર ક્રિકેટના ચાલુ દાવના રન દીઠ ભાવ નક્કી કરી પૈસાની હાર જીતનો જુગાર રમતા અને રમાડતા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે 3 સટ્ટડિયાઓ પાસેથી ટીવી, ડીશનું એપ બોક્સ અને લેપટોપ, ફાયર મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ ₹30,040ની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સટ્ટડિયાઓ ટીવી ઉપર ચાલતી ગુજરાત લાયન તથા દિલ્હી ડેર હેવીલર્સની BOIPL T20 મેચ ઉપર સટ્ટો રમતા અને રમાડતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પાલનપુર LCB પોલીસની ટીમે અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે 2 ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે. પાલનપુર LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીના કાચા નેળિયા પાસે નાકાબંધી ગોઠવી એક TVS બાઇકને અટકાવી બાઇક સવાર ગણપતસિંહ વિરમસિંહ ચૌહાણ રહે કરજા અને પ્રવીણ નાગરભાઈ ઠાકોર રહે ઇકબાલગઢવાળાની પૂછતાછ સાથે તલાશી લેવાતા તેમની પાસે રહેલ પ્લાસ્ટિકના કટ્ટામાંથી 21,600ની કિંમતનો 176 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા આ બંને શખ્સોની અટક કરવામાં આવી હતી. તેમજ દારૂ અને મોટરસાયકલ મળી કુલ ₹41,600નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દારૂનો જથ્થો બાઇક સવાર ઈસમોને રાજસ્થાનના મેથીપુરાના ઠેકા ઉપર ઠેકાના માલિક મહેન્દ્રસિંહે ભરાવેલ હોવાનું જણાવતા ઠેકા માલિક વિરુદ્ધ પણ અમીરગઢ પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડગામ તાલુકાના છાપી ગામ નજીક હાઈવે ઉપર એક વેગેનાર કાર અચાનક સળગી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે ગાડીના ચાલકની સમય સૂચકતાના કારણે આગના બનાવમાં જાનહાનિ ટળી હતી. છાપી નજીક હાઈવે ઉપર પૂર ઝડપે પસાર થઈ રહેલી વેગેનાર ગાડીના બોનેટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતા ગાડીના ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીને રોડ સાઈડમાં ઉભી રાખી નીચે ઉતરી ગયો હતો. બાદમાં ગાડી ભડભડ સળગી ઉઠતા દોડધામ મચી હતી. જોકે હાલની કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વાહન ચાલકોએ આગના બનાવોથી બચવા તકેદારી રાખવાની જરૂર છે. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલ શેરપુરા ગામના પાટિયા નજીક લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 12 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલ વડગામ તાલુકાના શેરપુરા ગામના પાટીએ રાત્રિના સમયે પૂર ઝડપે પસાર થઈ રહેલી એક લક્ઝરી બસના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા મુસાફર ભરેલી લક્ઝરી આગળ જતા ટ્રેલર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર સહિત 12 જેટલી વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है.
ઉનાળુ વેકેશન અને ગરમીની મોસમને લઈને રાજસ્થાનનું માઉન્ટ હિલ હાલ સહેલાણીઓથી ધમધમવા લાગ્યું છે. માઉન્ટ આબુમાં વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતા અહીંના વેપાર ધંધા પણ ખીલી ઉઠ્યા છે. તો બીજી બાજુ હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માઉન્ટમાં કુદરતે છૂટા હાથે વેરેલ પ્રકૃતિનો આનંદ લૂંટવામાં વ્યસ્ત બન્યા છે. હરવા ફરવાના શોખીન ગુજરાતી પ્રજા રજાઓનો આનંદ લૂંટવામાં કોઈ કચાશ છોડતી નથી. જેમાં ઉનાળુ અને દિવાળી વેકેશન તો લોકો પ્રવાસમાં ગુજારે છે, એટલે જ તો પ્રવાસન ક્ષેત્રે ગુજરાતીઓ અવ્વલ નંબરે રહે છે. જેમાં શાળામાં રજાઓનો દોર શરૂ થયો છે, તો બીજી બાજુ લગ્નોની મોસમ ખીલી ઉઠી છે અને પરદેશમાં વસતા લોકો વતનમાં આવે છે. ત્યારે આવા રજાઓના સંજોગોમાં લોકો દેવદર્શન અને જોવાલાયક સ્થળો ઉપર સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. જેમાં બનાસકાંઠાને સા વળીને આવેલ રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ લોકોમાં પ્રવાસ માટે પ્રિય હોય લોકો હાલ રજાઓ ગાળવા માઉન્ટનો માર્ગ પકડી રહ્યા છે, જેને લઈને માઉન્ટની બજારો પ્રવાસીઓથી ઉભરાવા લાગી છે. અહીં લોકો કુદરતી પ્રકૃતિની સાથે જોવાલાયક સ્થળો નાકી તળાવમાં બોટિંગ અને આજે સૂર્યાસ્તના નજારાનો આનંદ લૂંટી રહ્યા છે. સાથે માઉન્ટમાં આવતા યાત્રીઓ અહીં ખાણીપીણી અને ખરીદી ઉપર તૂટી પડતા હોય માઉન્ટમાં વેપાર ધંધા પણ ધમધમી ઉઠ્યા છે, જેને લઈને હાલ માઉન્ટમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.